સુરતના ઉધનામાં નવજાત ભ્રૂણને ત્યજી દેનાર એ માતા સખંજામાં આવી ગઈ છે. મહારાષ્ટ્રના શાહદાની યુવતીની પોલીસે અટકાયત કરી. પૂછપરછમાં ભ્રૂણ પોતાનું હોવાની યુવતીએ કબૂલાત આપી. તો પ્રેમીએ ગર્ભપાત માટે દવા આપ્યાનો યુવતીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગર્ભપાત કરાવવા માટે યુવતી મહારાષ્ટ્રથી સુરત નાનીને ત્યાં આવી હતી અને પુરાવાનો નાશ કરવા ભ્રૂણને સળગાવી દેવાયું હોવાનું પણ પોલીસને શંકા છે. ભ્રૂણને સળગાવેલી હાલતમાં ફેંકવામાં આવ્યું હતું. સીસીટીવી અને સઘન તપાસના આધારે ઉધના પોલીસ એ યુવતી સુધી પહોંચી ગઈ. સુરતના ઉધના વિસ્તારના ભીમનગર ખાતે જે કચરાનો ઢગ પડ્યો હતો ત્યાં એક નવજાત બાળક સળગેલી હાલતમાં મળી આવ્યું હતું અને આ એક હિચકારી ઘટનાને લઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયું હતું. ત્યારે પોલીસે આ બાબતમાં તપાસ શરૂ કરી હતી. તો જાણવા મળ્યું હતું કે આ જે નવજાત બાળકની જે માતા જે છે તે મૂળ મહારાષ્ટ્રની છે. 19 વર્ષીય આ યુવતી છે અને તેણે જ આ ગર્ભપાત માટે તે સુરત આવી હતી મહારાષ્ટ્રથી. તેના નાનીના ઘરે આવી હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આ ભ્રૂણને મળ્યા બાદ ત્યાં આસપાસ તપાસ કરી હતી. સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે પોલીસ જે છે ત્યાં મહિલા સુધી પહોંચ્યા હતા, જેની આ માતા હતી તેના સુધી પહોંચ્યા હતા. ત્યારે આ મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે યુવતીના આ પ્રેમી જે છે તેને ગર્ભપાત માટે જે છે તે દવા આપી હતી, ગોળીઓ આપી હતી ને એ ગોળી બાદ તેને આ ગર્ભપાત થયો હતો અને તે પોતાના નાનીને ત્યાં આવી હતી. હાલ આ જે બાળક જે છે નવજાત તે એની નાની જ ત્યાં ફેંકવા ગઈ હોવાનું કચરામાં હાલ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે આ જે યુવતી જે છે તેની ધરપકડ કરી છે, તેની પૂછપરછ કરાઈ રહી છે. તે પોતાની ઓળખ જે છે તે 19 વર્ષીય બતાવી રહી છે, પરંતુ સાચી તે ખરેખર 19 વર્ષની છે કે સગીર વયની છે તે બાબતે પણ પોલીસ અત્યારે પૂછપરછ અને તપાસ કરી રહી છે. ડીએનએ ટેસ્ટથી લઈને તમામ રિપોર્ટ પોલીસ લેવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. બીજી તરફ તેના આ ગર્ભપાત માટે તેના પ્રેમીનો હાથ હોવાથી પોલીસ મહારાષ્ટ્રથી તેના પ્રેમીને પણ ધરપકડ કરવા માટે તૈયારીઓ કરી છે. સાથે સાથે તેના નાનીની પણ ધરપકડ થઈ તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ.